નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસ દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે સહકારી મંડળીઓ મારફતે ખેડૂતો સુધી નાણાં પ્રવાહ પહોંચાડવા માટે નાબાર્ડ દ્વારા 21,000 કરોડ જેટલી માતબર રકમ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોને મંજૂર કરવામાં આવી છે. રવિ પાક લેવા માંગતા ખેડૂતને હવે પૂરતું ધિરાણ મળી રહેશે. તમામ પ્રકારના ક્રેડિટ તથા ડેબિટ કાર્ડ ઉપર ટ્રાન્ઝેક્શન સમયે લાગતો ચાર્જ 31મી ડિસેમ્બર સુધી મુલતવી રખાયો હોવાનું કહેતા શશિકાંત દાસે ઉમેર્યું હતું કે વધુને વધુ લોકો ડિજિટલ ચૂકવણી તરફ વળે તેવી નેમ સરકાર ધરાવે છે. સ્માર્ટફોન નથી તેવા સાદા ફોન વડે પણ કોઈ ચૂકવણી કરાય તો ચાર્જ લાગશે નહીં તેવી જાહેરાત કરાઈ છે. દેશના તમામ ટોલ પ્લાઝા ઉપર રોકડને બદલે કાર્ડથી પેમેન્ટ લેવાની 100% વ્યવસ્થા ઊભી કરવાનું કામ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ શરૂ કરી દીધું છે. તો તમામ સરકારી ખાતા તથા જાહેર ક્ષેત્રના એકમને તેમની બધા પ્રકારની ચૂકવણી કેશલેસ પ્લેટફોર્મ ઉપર કરવા કહેવાયું છે. દેશભરમાં કાર્યરત 2 લાખ એટીએમ પૈકી 80,000નું રિકેલિબ્રેશન પૂરું થતાં હવે ત્યાં મોટી રકમની નોટનું વિતરણ થઈ ગયું છે. જ્યારે 500 તથા 2,000ની નવી નોટનું વિતરણ 1.5 લાખ પોસ્ટ ઓફિસ મારફતે સંતોષપ્રદ રીતે ચાલી રહ્યું છે. આઈઆરસીટીસી દ્વારા રેલવે રિઝર્વેશન ઉપર સર્વિસ ચાર્જની વસૂલાત 31મી ડિસેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી છે. તો તમામ હવાઈ મથક ઉપર વાહન પાર્કિંગનો ચાર્જ માફ કરાયો છે. લોકસેવાના ભાગરૂપે બિગ બજાર જેવા વિરાટ સ્ટોરની શૃંખલા ધરાવતા પીઓએસ મશીન વડે 2,000 રોકડા ઉપાડવાની છૂટ લોકોને આવતીકાલથી અપાશે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા સાથે કાળા નાણાંનો જથ્થો નિષ્ક્રિય બનાવવા માટે મોદી સરકારે ભરેલા નીડર પગલાં વિશે મતદાન સાથેની ચર્ચા માંગી વિપક્ષ સંસદનું કામકાજ ચાલવા દેતો નથી. પરિણામે વારંવાર સભા મોકૂફી બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે બંધ રાખવાની સભાપતિને ફરજ પડી હતી. માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ વિપક્ષની કડક ટીકા કરતા કહ્યું હતું કે પોતે ભરેલા ઐતિહાસિક અને સાહસિક પગલાં વિશે ચર્ચા કરવા મોદી સરકારે અનેક વખત તૈયારી દાખવી છે. પરંતુ વિપક્ષને ચર્ચાને બદલે જાણે હોબાળામાં રસ હોય તેમ લાગે છે. લોકસભાનું સત્ર શરૂ થાય તે બાદ બિલકુલ કામકાજ થઈ શક્યું નહીં હોવાનો રંજ કેન્દ્રીય મંત્રી અનંતકુમારે વ્યક્ત કરી સરકારને સહકાર આપવાની ખેલદિલી દાખવવા વિપક્ષને ઉગ્ર ટકોર કરી હતી. બોટાદ નગરપાલિકાને છેલ્લા 12 દિવસમાં કરવેરા પેટે નાગરિકો પાસેથી 92 લાખ રૂપિયાની આવક થતા સત્તાધીશો આનંદ સાથે આશ્ચર્યનો અનુભવ કરી રહ્યા છે. મોટી રકમનું ચલણ પાછું ખેંચાયા બાદ રોકડ રકમની અછતનો ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કરવેરાની ચૂકવણી માટે જૂની નોટ લેવાની છૂટછાટ મળતા લોકોએ બાકી વેરો ભરી જવા પડાપડી કરી હતી. સ્વચ્છતા વેરો, પાણી વેરો, શિક્ષણ વેરો તથા મકાન વેરો વસૂલ કરતા હંમેશા દરેક નગરપાલિકાને નોટમાં ચૂકવણીનો સ્વીકાર કરાતા આખા વર્ષની આવક જેટલી રોકડ રકમ માત્ર 14 દિવસમાં બોટાદ નગરપાલિકાને મળી છે. સૌરાષ્ટ્રની મોટાભાગની સુગરાઈમાં કરવેરાની વસૂલાતમાં સ્વયંભૂ ઉછાળો નોંધાયો છે. વેરાવળ ખાતે આવેલા માછલી નિકાસ કારખાનાઓનો ફાળો રાજ્યની મરીન નિકાસમાં 80% હોવા છતાં મોટું ચલણ પાછું ખેંચાવાની કોઈ વિપરીત અસર આ એકમો ઉપર નથી થઈ. 350 કરોડનું વિદેશી હુંડિયામણ કમાઈ આપતા આ ધંધામાં માછીમારને થતી ચૂકવણીમાં પહેલેથી જ બેંક વ્યવહાર હોવાથી રોકડની તંગી નડી નથી. દરિયામાં માછીમારી માટે જતા ખારવાઓને ડીઝલ ખરીદવા માટે રોકડ જોઈએ, પરંતુ તેમને જૂની નોટ પેટ્રોલ પંપ ઉપર વાપરવાની છૂટ મળેલી છે તેમ માછીમાર સંઘના પ્રમુખ તુલસીભાઈ ગોહિલ કહે છે. માછલીઓના જથ્થાબંધ નિકાસકાર જગદીશ ફુફંડીનું કહેવું છે કે નિકાસગૃહનો કારોબાર બેંક આધારે ચલાવવાની પ્રથા અત્યારે મત્સ્ય ઉદ્યોગને ખપમાં આવે છે. મત્સ્ય ઉદ્યોગે કડક નિર્ણય બદલ મોદી સરકારને શાબાશી આપી છે. હેરિટેજ સપ્તાહની ઉજવણી અંતર્ગત દમણ પ્રશાસન દ્વારા શિક્ષકો માટે પણ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશાસક પ્રફુલભાઈ પટેલ તેમજ શિક્ષણ સચિવ LR ગર્ગની હાજરીમાં યોજાયેલી બેઠકમાં 350 જેટલા શિક્ષકો હાજર રહ્યા હતા. બેઠકમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષકોએ પોતાની આગવી જવાબદારી સમજીને વિદ્યાર્થીઓને વિશ્વ વારસાનું મહત્વ પણ સમજાવવું પડશે. તેમજ દમણમાં શિક્ષણની પરિસ્થિતિનું વિશ્લેષણ કરીને વધુ સારી સ્થિતિ નિર્માણ કરવાનું સૂચન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે શિક્ષકોને પણ વધુ તાલીમ વડે સુસજ્જ કરાશે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.